cruelty. Don't be so cruel with the person or with the nation. Everywhere in the country, there is a terror. Everybody is afraid of that. બધાને એવું લાગે છે અમને જ અન્યાય થઈ રહ્યો છે. એ પછી નક્સલવાદ હોય, ભાષાવાદ હોય, ધર્મ હોય, નહીં, પણ આતંકવાદ વિશ્વ આખું જ એનાથી પીડાઈ રહ્યું છે. આવું શા માટે? એમ 2-3 વિમાન આવે અને 100 માળના મકાનોના જે ટાવરો છે એને ઉડાડીને જતા રહે. હા, જેને ઉડાડ્યા એ મરી ગયા. હા, એ તો મરી ગયા, પણ હજારો માણસો મરી ગયા અમેરિકામાં. તમને કોઈક બાબતમાં અમેરિકાથી તકલીફ છે તો બેસીને વાત કરો, ના પતું હોય તો. પણ આ તો રસ્તો જ નથી. આ કેવી રીતે ચાલશે? થોડાક આદિવાસીઓ છે, થોડાક લોકો છે, પીડિત છે, જેમને તકલીફ છે કે અમારી જમીન ગઈ, અમારે કોઈ મુશ્કેલીઓ છે, સરકાર અમારું. હા, પણ એનો મતલબ તમે બંદૂક ઉપાડશો અને શહેરમાં જઈને લોકોને મારી કાઢશો. તમારી વાત માનતું કોણ નથી? નેતાઓ. હા, તો નેતાઓને મારી નાખો ને. સામાન્ય પ્રજાને બોમ્બ દ્વારા, બંદૂકો દ્વારા ઉડાડો. હિન્દુ મુસ્લિમ, ભારત ને પાકિસ્તાન કે ભારત ને બાંગ્લાદેશને કોઈ તકલીફ છે હોય, હા, તો કાશ્મીરમાં ફરવા આવેલા 30 જણને તમે મારી કાઢો. જાતિ પૂછીને તમે હિન્દુ છો? હા, ગોળી મારો. આ ખબર નથી પડતી આ કયા પ્રકારનું છે. ગમે ત્યારે આવવાનું, બોમ્બ મારી અને લોકોને ને વાહનોને ઉડાડી દેવાના. કાશ્મીરી બ્રાહ્મણ, કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી મારીને કાઢી મૂક્યા. અહીંયા મુસલમાનો જ રહેશે. અરે કયા પ્રકારનું છે આ માણસ? હવે આ કદાચ કોઈક દાઉદ નામનો માણસ કરતો હોય કે બીજો કોઈ માણસ કરતો હોય, તો માણસ તરીકે બી તમે માણસ નથી. અને જો કોઈ રાષ્ટ્ર કરતો હોય, બાંગ્લાદેશે થોડા મહિના પહેલા હિન્દુઓને જ કાપી કાઢ્યા. હજી હિન્દુઓ ત્યાં ડરે છે. આ જ કામ પાકિસ્તાન સતત કરી રહ્યું છે. તમારો દેશનો વિકાસ કરો ને. નહીં, ગમે ત્યારે અમે જઈશું, ગમે ત્યારે માણસોને મારી કાઢીશું, બોમ્બ મારીશું. દિવસ જેમ સાધનો વિકસતા જાય છે, માણસોને મારતા જાઓ. દેશને બસ, આ દેશ આગળ કેવી રીતે વધી શકે? એટલે તો બાંગ્લાદેશ, એટલે શ્રીલંકા, એટલે પાકિસ્તાન દિવસ જાય છે એમ ભિખારી બનતા જાય છે. કેમ કે શક્તિ બગાડવાની, નારાયકીઓ કરવામાં, તો વિકસશે ક્યારે? એટલે દેશ વિકસતા જ નથી. એટલે જે વિકસી રહ્યા છે એને બરબાદ કરશે. ના, એ પછી રશિયાનું યુક્રેનને ના માન્યું અને રશિયા યુક્રેનને ઉડાડી દે. કે પછી એની એ જ ઘટના ઈરાન કે બીજા મુસ્લિમ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સતત ચાલ્યા કરે. એ જ કોરિયા નોર્થ સાઉથ જોડે કરી કાઢે. એ જ ચાઇના નાના નાના દેશ જોડે કર્યા કરશે. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને બદનામ કરે, બરબાદ કરે. અમુક માણસોને મારી નાખે. એટલે આ શા માટે આ જંગલિયત? બસ
પાક્કું કહું છું. આગળ કરી જોયું લોકોએ. કુરુક્ષેત્રના મેદાનમાં લાખો લોકો મર્યા અને ખુદ કૌરવોએ મર્યા. હિટલર પહેલું અને બીજું 2 વિશ્વયુદ્ધ કર્યા. લાખો લોકો મર્યા. અને હિટલર પણ મર્યો ને કે ન મર્યો? શા માટે? ના, અમે આ જ કરીશું. કાં તો જાતિ, કાં તો ભાષા, કાં તો ધર્મ, કાં તો રાજકારણ, પણ બસ કાં તો માણસોને મારી કાઢીશું ને કાં તો દેશને બરબાદ કરીશું.